morning student. Jai Swaminarayan. Myself Hetal Bharara. I am teaching Gujarati subject in Sajana English Medium School, Nathej, Una, standard 7 and 8. Today our grammar topic ક્રિયાપદ, ક્રિયાપદના કાળ અને જાતિ. તો આ જે ટોપિક છે એના વિશે આપણે આજે સમજવાનું છે. તો તમે ક્રિયાપદ, ક્રિયાપદના કાળ અને જાતિ આ ત્રણ જે ટોપિક છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો ક્રિયાપદ કોને કહી શકાય? તો કે જે નામ આપવામાં આવે છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. ક્રિયાપદ એટલે જે કામ આપણે કરીએ છીએ, જેમ કે રમવું, ખાવું, પીવું, ગાવું, નાચવું, બોલવું, તો આ જે બધા શબ્દ છે એને ક્રિયાપદ કહી શકાય. તો આપણે જે કામ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, ક્રિયા મીન્સ કામ, તો આપણે જે કામ કરીએ છીએ એને આપણે નામ આપીએ છીએ કે હું લખું છું, હું બોલું છું, હું ગાઉં છું. તો આ જે શબ્દ છે એને ક્રિયાપદ કહેવાય. હવે એ ક્રિયાપદ છે એને કાળમાં વહેંચવામાં આવેલા છે. તો કાળ કેટલા છે? તો કે 3: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ મીન્સ પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ મીન્સ પાસ્ટ ટેન્સ એન્ડ ભવિષ્યકાળ મીન્સ ફ્યુચર ટેન્સ. તો આ ત્રણ જે છે એને જેવી રીતે ઇંગ્લિશમાં તમારે કાળ આવે છે તો એવી જ રીતે ગુજરાતીમાં પણ તમારે કાળમાં શબ્દ છે, ક્રિયાપદ છે એને વહેંચેલા છે. તો આ ત્રણ જે કાળ છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. અને જાતિ એટલે કે લિંગ. લિંગ તમારે આગળના જે વર્કબુકમાં છે એક્સરસાઇઝ આવશે કે નીચેના શબ્દોને ત્રણ જે લિંગ છે કે નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આ ત્રણ જાતિ છે એને ત્રણ જાતિમાં ડિવાઈડ કરવાને આવે છે. તો એ પણ કેવી રીતે તમે ડિવાઈડ કરશો એ પણ આજે આપણે શીખીશું. તો આપણે સૌપ્રથમ આપણો ટોપિક લઈએ કે ક્રિયાપદના જે કાળ છે એ. તો ક્રિયાપદના જે કાળ છે તમે અહીંયા જોઈ શકો છો. તો આમાં જેવી રીતે લખાયેલું છે એવી જ રીતે તમારે તમારી ફેરબુકમાં ગ્રામરના ટોપિક લખવાના રહેશે. ગ્રામરની ફેરબુક તમારે અલગથી બનાવવાની રહેશે. એ ફેરબુકમાં તમારે ગ્રામર આગળ છે 2 પાર્ટ કરવાના રહેશે. આગળ ગ્રામરના ટોપિક અને પાછળ છે એસે, સ્ટોરી રાઇટિંગ, લેટર રાઇટિંગ એ પાછળ લખવાના રહેશે. તો 2 પાર્ટમાં ગ્રામર, એક પાર્ટમાં આગળના પાર્ટમાં ગ્રામર અને પાછળનો જે પાર્ટ છે એમાં તમારે એસે, સ્ટોરી રાઇટિંગ, લેટર રાઇટિંગ એ બધું લખવાનું રહેશે. જે પ્રમાણે હું સેન્ડ કરું એ પ્રમાણે લખવાનું છે. તો આપણો આ પહેલો ટોપિક છે. તો તમારે ફેરબુકમાં પહેલા પેજથી આની શરૂઆત કરવાની છે. તો જેવી રીતે મેં લખેલું છે, જેવી રીતે લાઈન છોડેલી છે વચ્ચે વચ્ચે એવી જ રીતે અને ખૂબ જ સરસ અક્ષરે તમારે લખવાનું છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુજરાતી છે હંમેશા ઉપરની લીટી પર જ લખેલું હોવું જોઈએ. જો નીચેની લીટીમાં હશે ને કોઈ મને બતાવેલું હશે તો એને ફરીવાર લખવાનું રહેશે, રિપીટ કરવાનું રહેશે. તો આપણે જોઈએ આપણો વર્તમાન કાળ. તો જે વર્તમાન કાળ છે એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. તો જે ક્રિયા અત્યારે ચાલી રહી છે, અત્યારે જે ચાલુ છે, કારણ કે હું તમને અત્યારે ભણાવું છું તો એ ક્રિયા અત્યારે ચાલુ છે. તો જે ક્રિયા ચાલુ છે, મેં ગઈકાલે તમને ભણાવ્યું તો એ કાલે જતી રહી છે ક્રિયા. હું તમને આવતીકાલે ભણાવીશ તો એ ક્રિયા તો હજી પછી થવાની છે. તો આવી રીતે 3 ક્રિયાઓમાં એને વહેંચવામાં આવે છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો આપણે જોઈએ આગળ વર્તમાન કાળ પહેલું. તો નીચે આપેલા વાક્યો વાંચો અને સમજો. તો 4 આપણને સેન્ટેન્સ આપેલા છે, આપણે જોઈએ. ગૌરવ ઊભો છે કે અત્યારે હાલમાં એ ઊભો જ છે. મેહુલ વાંચે છે, મેહુલ છે અત્યારે વાંચી રહ્યો છે. આલય જમે છે, હાલમાં એ જમે છે. શિલ્પા ગીત ગાય છે, શિલ્પા અત્યારે જ ગીત ગાઈ રહી છે. હવે નોટ, આમ જે ક્રિયાપદો આપણે બોલીએ છીએ ત્યારે ક્રિયા ચાલુ છે એવો અર્થ દર્શાવતો હોય તે ક્રિયાપદો વર્તમાન કાળમાં છે એમ કહેવાય. તો આપણે ઉપરના જે 4 સેન્ટેન્સ જોયા એ વર્તમાન કાળના છે એવું કહેવાય. સાદી અને સિમ્પલ રીતે હું તમને કહું તો છેલ્લે જે છે શબ્દ લાગે છે તો છે જ્યારે પણ આવે છે ત્યારે વર્તમાન કાળનું વાક્ય બને છે. કે અત્યારે જે ક્રિયા કે અત્યારે જે કામ ચાલુ છે તો એને વર્તમાન કાળના વાક્યો કહી શકાય. નેક્સ્ટ ટોપિક છે ભૂતકાળ. જૂથ 2, ભૂતકાળ પાસ્ટ ટેન્સ. તો આપણે એના જે સેન્ટેન્સ છે એ જોઈએ. નિનાદે પાઠ વાંચ્યો. તો એને ગઈકાલે કે આગળના સમયમાં જે ક્રિયા છે, જે કામ છે એ આગળના સમયમાં પૂરું થઈ ગયું છે એ કામ દર્શાવે એને ભૂતકાળ કહેવામાં આવે છે. તો નિનાદે પાઠ વાંચ્યો. નિનાદે છોકરાનું નામ છે કે નિનાદે પાઠ વાંચ્યો, એને વાંચી લીધો છે. જીનલે ગીત ગાયું તો એને ગીત ગાઈ લીધું છે, અત્યારે શરૂ નથી.
શિવાંગે શરબત પીધું એટલે ગયા સમયમાં એણે પી લીધું છે. શ્રીકાંત ક્રિકેટ રમ્યો, એને પણ ભૂતકાળમાં કામ કરી લીધું છે. તો આવી રીતે આમ જે ક્રિયાપદો ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયાનું વર્ણન કરતા હોય તે ક્રિયાપદોનો કાળ ભૂતકાળ છે એમ કહેવાય. કે જે પણ વ્યક્તિએ છે પોતાનું કામ છે એ આગળના સમયમાં પૂરું કરી દીધું હોય અને આપણે એને દર્શાવવું હોય તો એ ભૂતકાળમાં દર્શાવી શકાય. આગળ જોઈએ આપણે. પછી આવે છે ભવિષ્યકાળ. તો ત્રીજો છે ભવિષ્યકાળ. તો જેનિસ ગીત ગાશે, તો એ ગીત હવે ગાવાનો છે. અત્યારે પણ નથી ગાતું કે આગળના સમય, પણ હવે એ ગાવાનો છે. આપણે જેમ ધારો કે કહીએ કે મારી આવતીકાલે પરીક્ષા હશે, તો જે પરીક્ષા છે તમે હવે આવતીકાલે આપવાના છો, બરાબર. તો જે હવે પછીના સમયમાં તમે જે કામ કરવાના છો એ દર્શાવો એટલે ભવિષ્યકાળ. દેવેન ક્રિકેટ રમશે, શ્રીપાલ વડોદરા જશે, ચેતના કવિતા વાંચશે. તો જો આ બધા શબ્દ છે, બધા સેન્ટેન્સ છે, એમાં આપણે હવે જે આગળના સમયમાં જે ક્રિયા જે કામ કરવાના છે એ આપણને અહીં જણાવેલું છે. હું ભાવનગર જવાનો છું, તો હજી તો જવાનો છું એટલે જશે, તો એટલે આ જે ક્રિયા છે એ પછીના સમયમાં આપણે કરેલી હોય તો એને ભવિષ્યકાળ કહેવાય, ફ્યુચર ટેન્સ. હવે આપણે જોઈએ કે ક્રિયાપદના જો એક રૂપ હોય તો એને ત્રણેય રૂપમાં વહેંચી શકાય છે. જેમ કે ઇન્ફિનિટિવ, જે મૂળ ક્રિયાપદ છે એને પ્રેઝન્ટ ટેન્સમાં, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એમ ત્રણેય કાળમાં લઈ શકાય છે, બરાબર. તો જે છે પહેલો શબ્દ છે આપણું વાંચવું, એ મૂળ ક્રિયાપદ છે, મૂળ શબ્દ છે. જે વાંચવું તો એને વર્તમાન કાળમાં કહી શકાય વાંચે છે, ભૂતકાળમાં કહી શકાય વાંચ્યું, અને ભવિષ્યકાળમાં વાંચશે. તો આપણે જે કહીએ છીએ કે વાંચવું એટલે એનું અંગ્રેજી શબ્દ થાય છે રીડ, તો એને વર્તમાન કાળમાં આપણે શું કહીએ છીએ? રીડ્સ કહીએ છીએ. ભૂતકાળમાં રીડ જ થાય છે અને ભવિષ્યકાળમાં વિલ રીડ. તો આવી રીતે જે શબ્દ છે એને તમે અલગ અલગ ત્રણેય કાળમાં લખી શકો છો. એક જ જે ક્રિયાપદ છે એને ત્રણેય કાળમાં તમે લખી શકો છો. પછી છે બીજો શબ્દ આપણો લખવું. તો લખે છે, લખ્યું અને લખશે. કે લખે છે એટલે અત્યારે લખીએ છે, કામ ચાલુ છે. લખ્યું એટલે આગળના સમયમાં એણે લખી લીધું છે, અને લખશે એટલે હવે પછીનો જે સમય આવે ત્યારે એ લખશે. રમવું તો રમે છે, રમ્યો અને રમશે. કાપવું તો કાપે છે, કાપ્યો અને કાપશે. ગમવું તો ગમે છે, ગમ્યું અને ગમશે. તો આ જે બધા શબ્દ છે એ તમારે ઇંગ્લિશમાં જે શબ્દ આવે છે એના પ્રમાણેના જ છે. ક્રિયા સૂચવતા કે ક્રિયાનું વર્ણન કરતા પદને ક્રિયાપદ કહેવાય. મેં તમને પહેલાં જ આગળ વાત કરી કે ક્રિયાપદ કોને કહેવાય, કે આપણે જે કામ કરતા હોય એ જે દર્શાવે છે. એ કે વાંચવું એટલે આપણે જે વાંચવાનું કામ કરીએ છીએ એ દર્શાવે છે. લખવું તો આપણે જે લખવાનું કામ કરીએ છીએ એને દર્શાવે છે. તો આ જે દર્શાવતો શબ્દ છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો દરેક ક્રિયાપદ જે છે એને ત્રણ રીતે લખી શકાય છે, ત્રણ કાળમાં વહેંચી શકાય છે. આપણે અહીંયા કોઠામાં જોયું એવી રીતે વાંચવું તો વાંચે છે, વાંચ્યું અને વાંચશે, ત્રણ કાળ બની ગયા. તો એવી રીતે વર્તમાન કાળના ક્રિયાપદો કે જે ક્રિયા ચાલુ હોવાની સ્થિતિ દર્શાવે છે, વર્તમાન કાળ છે એ જે અત્યારે આપણે કામ ચાલુ છે, કરી રહ્યા છીએ એ દર્શાવે છે એટલે વાંચે છે. ભૂતકાળના ક્રિયાપદો એટલે જે ક્રિયા અગાઉના સમયમાં પૂરી થઈ ગઈ હોવાની સ્થિતિ દર્શાવે છે. આગળના સમયમાં આપણે એ કામ પૂરી કરી લીધું છે, એટલે કે વાંચ્યું તો મેં વાંચ્યું હતું, કે આગળના સમયમાં મેં વાંચી લીધું છે. અને ભવિષ્યકાળના ક્રિયાપદો કે જે ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં ક્રિયા થવાની છે એમ દર્શાવે છે. એટલે વાંચશે કે હવે હું વાંચીશ, કે હવે એ વાંચશે, કે હવે પછીના સમય, હવે જે આગળનો સમય આવશે એમાં એ વાંચશે. તો આ આપણા ત્રણ સરસ મજાના એવા કાળ હતા. તો આ કાળ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયા હશે, અને તમારે આ બધું જ જેટલા પેજ મેં દર્શાવેલા છે એ બધા પેજ તમારે છે એ ફેરબુકમાં લખવાના રહેશે. હવે આપણે આગળ આપણો ટોપિક છે જાતિ, એના સંજ્ઞા, એના વિશે જોઈએ કે સંજ્ઞાની કુલ 3 જાતિ પડે છે. તો સંજ્ઞા પણ એક આપણો અલગથી ટોપિક છે જે કાળની સાથે જોઈન્ટ કરવાનો નથી. તમારે કાળનું પેજ પૂરું થાય એમાં સંજ્ઞા છે એ નવા પેજથી જ સ્ટાર્ટ કરવાની છે, કારણ કે આ છે આપણો નવો ટોપિક છે. તો સંજ્ઞા છે એની કુલ 3 જાતિ પડે છે. તો તમને એવું થાય કે સંજ્ઞા કોને કહી શકાય?
તો જે સંજ્ઞા જે છે કે આ જે શબ્દ છે એની પાછળ જે શબ્દ લગાડાતો હોય તો એને સંજ્ઞા કહેવામાં આવે છે. તો એની કુલ 3 જાતિ પડે છે, નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ. તો આ જે છે એ તમારે યાદ રાખવાનું નથી, પણ તમારે એની સામે છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, આ 3 શબ્દ છે એ યાદ રાખવાના છે. તમને બોક્સમાં શબ્દ આપેલા હશે ને, અને આ 3 જે છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમાં તમારે ડિવાઈડ કરવાના રહેશે કે ઉપરના શબ્દ છે એને આ 3 જાતિમાં ડિવાઈડ કરો. તો અહીં નીચે 3 પ્રકારના જાતિની કેટલીક સંજ્ઞાઓ આપી છે તે અહીં આપણે જોઈએ. તો પહેલું જે છે ફર્સ્ટ એ પુલ્લિંગના શબ્દ છે, છોકરો, બકરો, ઘોડો, ઓટલો, ઝઘડો. તો જે આ શબ્દ છે એ તમે બધા જોજો તો નર જાતિમાં આવે છે, એટલે કે છોકરાઓની જાતિમાં આવે છે, છોકરો, બકરો, ઘોડો, ઓટલો, ઝઘડો. તો અને સેકન્ડ જોઈએ આપણે સ્ત્રીલિંગ. તો સ્ત્રીલિંગ છે એમાં તમે જુઓ તો એ છોકરીઓની જાતિમાં આવે છે. તો બકરી, બિલાડી, છોકરી, ચુંદડી, બાટલી. તો આ બધી શબ્દ છે તમે જો વાંચશો તો ત્યારે જ તમને ખબર પડી જશે કે આ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ. પછીનું છે પાંદડું, કડું, બચ્ચું, બિલાડું, વાંદરું અને ગાડું. હવે આ બધા શબ્દ છે નપુંસકલિંગના છે. તો હવે સાદી અને સરળ રીતે હું તમને સમજાવી દઉં કે પુલ્લિંગ જે શબ્દ છે એની પાછળ તમારે પ્રશ્નાર્થ લગાડવાનો છે. કે પુલ્લિંગ જે શબ્દ છે, ધારો કે તમને છોકરો શબ્દ આપ્યો છે તો છોકરો શબ્દની પાછળ કેવો, કેવી અને કેવું, આ 3 શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે, કેવો, કેવી અને કેવું. હવે જો એ પ્રશ્ન તમે બનાવો અને એની પાછળ જો કેવો શબ્દ તમે જોઈન્ટ થાય તો એ છે એ પુલ્લિંગ છે. શબ્દ હોય એની પાછળ તમે કેવી શબ્દ લાગતો હોય, પ્રશ્ન બનાવો તો તમે કેવી લાગતો હોય તો એ છે એ સ્ત્રીલિંગ છે. અને જો કેવું જ લાગતું હોય, એનો શબ્દ તમારો હોય અને એની પાછળ કેવું પ્રશ્નાર્થ લાગતો હોય તો એ છે એ નપુંસકલિંગ છે. તો આ 3 શબ્દ એ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાના છે, કેવો, કેવી અને કેવું. તો આપણે જોઈએ રિપીટ, જે ફર્સ્ટ આપણને એક્ઝામ્પલ આપેલા છે, છોકરો તો કેવો, છોકરો કેવો, એને તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો, કેવો શબ્દ લાગે છે એટલે એ કેમ આવશે? પુલ્લિંગમાં. હવે આપણે સેકન્ડ શબ્દ જોઈએ બકરી. તો બકરી કેવી, એનો તમે પ્રશ્ન વાક્ય બનાવો કે બકરી કેવી, તો એની પાછળ છે કેવી શબ્દ લાગે છે, બરાબર? તો એ કેમાં આવશે? સ્ત્રીલિંગમાં આવશે. અને પછી આપણે થર્ડ જોઈએ પાંદડું. તો પાંદડું કેવું, પાંદડો કેવો, પાંદડો કેવી કે પાંદડો કેવું, કેવું કહી શકીએ તો પાંદડું કેવું આપણે એમ કહીએ છીએ ને. તો એ કેવું જ્યારે લાગે છે ત્યારે કેમાં આવે છે? નપુંસકલિંગમાં. તો આ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે કે કેવો, કેવી અને કેવું મેં અહીંયા આપેલું જ છે નીચે પોઈન્ટ્સ કરીને, કે જે સંજ્ઞાની શરૂઆતમાં કે પાછળ કેવો પ્રશ્ન પૂછી શકાય તે સંજ્ઞાઓ મોટે ભાગે નર જાતિ દર્શાવતી સંજ્ઞાઓ હોય છે, એટલે કે પુલ્લિંગ. જે સંજ્ઞાની શરૂઆતમાં કે પાછળ કેવી પ્રશ્ન પૂછી શકાય તે સંજ્ઞાઓ નારી જાતિની દર્શાવતી સંજ્ઞાઓ હોય છે. જ્યારે સંજ્ઞાની શરૂઆતમાં કે પાછળ કેવું પ્રશ્ન પૂછી શકાય તેવી સંજ્ઞાઓ નાન્યતર જાતિ દર્શાવતી સંજ્ઞાઓ હોય છે. તો આ બધી જે સંજ્ઞાઓ છે એ પણ તમારે ફેરબુકમાં લખવાની રહેશે. અને આગળ જ્યારે પણ વર્કબુકમાં જે આ પોઈન્ટ આવશે ત્યારે પણ હું તમને એમાં સમજાવતી થઈશ. અને તમને ન સમજાય તો તમે ફરી મને પૂછી શકો છો અને વિડીયો રિપીટ કરો તો જેથી કરી અને તમે ફરીવાર પણ તમને સમજાઈ જશે. તો આશા રાખું છું કે ગ્રામરનો આ ટોપિક તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે. તો ગુડ બાય, ટેક કેર, સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ જય સ્વામિનારાયણ.